આજના વિડીયોમાં આપણે એવી 5 આયુર્વેદ રસાયણ અને વાજિકરણ ઔષધિ વિશે વાત કરશું જે તમને લાંબા સમય સુધી સ્વસ્થ, હેલ્ધી અને જવાન રાખવામાં મદદ કરશે. આ વિડીયો સ્ત્રી અને પુરુષ બંને માટે છે. તો પહેલા આપણે રસાયણ અને વાજિકરણ શબ્દનો અર્થ સમજીએ. જે શરીરમાં રસનું અયન એટલે કે શરીરને દરેક અણુ સુધી તમારા રસને પોષણ આપે છે, એટલે કે શરીરને પોષણ આપે છે. એ ઔષધિને રસાયણ ઔષધિ એટલે કે તમારા પોષક તત્વોને પહોંચાડવામાં મદદ કરે છે. જે ઔષધિ તેને રસાયણ ઔષધિ કહેવામાં આવે છે. રસાયણ ઔષધિ લાંબી ઉંમર માટે, સારી સ્મરણ શક્તિ માટે, શરીરના ઇન્દ્રિયોનું બળ વધારવા માટે અને લાંબો સમય તમને જવાન રાખવામાં અને સ્કિનનું કોમ્પ્લેક્શન વધારવામાં મદદ કરે છે. તેને રસાયણ ઔષધિ કહેવામાં આવે છે. તે રસાયણ ઔષધિથી આ બધી વસ્તુમાં ફાયદો થાય છે. વાજિકરણ ઔષધિ એટલે શું કે વાજિકરણ ઔષધિ એટલે વાજી એટલે ઘોડો, જે પુરુષને ઘોડા સમાન બનાવે, ઘોડા સમાન તાકાત આપે. એટલે કે જે પુરુષોમાં પૌરુષ શક્તિ ઓછી છે અથવા સંતતિ ઉત્પન્ન કરવામાં તેને તકલીફ થાય છે, તો એ લોકો માટે તે વાજિકરણ ઔષધિ એટલે કે વાજિકરણ ઔષધિ વિશે આવું આયુર્વેદ શાસ્ત્રમાં કહેલ છે. આ 5 રસાયણ ઔષધિ તમારા શરીરની સ્ટ્રેન્થ ને સ્ટેમિના વધારવામાં મદદ કરશે. તો આયુર્વેદ શાસ્ત્ર અનુસાર આ રસાયણ ઔષધિ કેવી રીતે લેવાની, એની માત્રા કેટલી લેવાની અને અનુપાન એટલે કે કોની સાથે લેવાની, કોની સાથે મિક્સ કરીને લેવાની અને તેના આપણે મેક્સિમમ ફાયદા કઈ રીતે થાય અને તે લેવામાં આપણે શું કાળજી રાખવાની છે, તેના વિશે આપણે આ વિડીયોમાં જોશું. સૌથી પહેલી ઔષધિ છે અશ્વગંધા. તો અશ્વગંધામાં આયુર્વેદ શાસ્ત્રમાં કહેલ છે અશ્વગંધા માટે ભાવપ્રકાશ નિઘંટુમાં અશ્વગંધા અનિલસ શ્લેષમાં સ્વિત્ર શોથ શયાપહા બલ્યા રસાયણી તિક્તા કષાયો ઉષ્ણા અતિ શુક્રલા. અશ્વગંધા એ સ્ત્રી અને પુરુષ બંને માટે ખૂબ સારી ઔષધિ છે. તે વાયુ અને કફનો દોષનું શમન કરે છે અને તે શરીરનું સ્ટ્રેન્થ અને ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. એઝ એ ટોનિક પણ તમે અશ્વગંધાનો ઉપયોગ કરી શકો છો. જે લોકોને વજન વધારવું છે, મસલ્સ બનાવવા છે, એટલે કે જેમની સિમેટ્રિકલ બોડી બનાવી છે, એ લોકોએ અશ્વગંધાનું સેવન કરવું જોઈએ. અશ્વગંધા દુખાવામાં એટલે કે વાયુનું શમન કરે છે, દુખાવામાં પણ ફાયદો કરે છે. જે લોકોને નર્વ રિલેટેડ તકલીફ હોય એ લોકો પણ અશ્વગંધાનું સેવન કરે તો તેમાં ફાયદો થાય છે. અને જે લોકોને એન્ઝાયટી, અનિદ્રા આ વગેરેની પણ તકલીફ હોય તો તેમાં પણ અશ્વગંધા વાયુનું શમન કરી અને મનને શાંત કરવામાં પણ ખૂબ સારી રીતે મદદ કરશે. અશ્વગંધા આમ તો શરીરમાં બધી જ ધાતુને વધારે છે, પરંતુ પર્ટિક્યુલર શુક્ર ધાતુ વધારવામાં તે ખૂબ સારી રીતે મદદ કરે છે. એટલે કે જે લોકોમાં શુક્રક્ષય હોય અથવા વંધ્યત્વ હોય એ લોકોએ અશ્વગંધાનું સેવન રેગ્યુલર નિયમિત રીતે કરવું જોઈએ. અશ્વગંધાના મૂળનો ઉપયોગ થતો હોય છે. અશ્વગંધા પાચન માટે પણ બહુ સારી ઔષધિ છે. અશ્વગંધા તમે અલગ અલગ રૂપમાં લઈ શકો છો. અશ્વગંધા ટેબ્લેટ, અશ્વગંધા ચૂર્ણ, અશ્વગંધા રિષ્ટ, અશ્વગંધા ઘૃત. પરંતુ તમારે સિમ્પલ રીતે લેવું હોય તો અશ્વગંધાનું ચૂર્ણ તમે રેગ્યુલર લઈ શકો છો. તો અશ્વગંધાનું ચૂર્ણ એ સિમ્પલ અને સેફ પ્રયોગ છે. તો તેની લેવાની માત્રા કેટલી? તો 3 ગ્રામથી 5 ગ્રામ એટલે કે અડધી ચમચીથી 1 ચમચી તમે દિવસમાં 2 વાર લઈ શકો છો. તમે તેને સવારે ભૂખ્યા પેટે લેશો તો સારો ફાયદો થશે. એના માટે તમારે અડધા વાટકા દૂધમાં અડધી ચમચી કે પોણી ચમચી અશ્વગંધા ચૂર્ણ નાખી તેમાં થોડી સાકર નાખીને લેવું, જેથી તમને ટેસ્ટ સારો લાગે. કારણ કે અશ્વગંધા ચૂર્ણ થોડું ખાવામાં તમને કડવું લાગશે. જો તમને ડાયાબિટીસ હોય તો તેમાં તમારે સાકર ઉમેરવાની નથી. તમે અશ્વગંધા ક્ષીરપાકનો પણ ઉપયોગ કરી શકો છો. એના માટે તમારે શું કરવાનું છે? તો 1 કપ ગાયનું દૂધ લેવાનું છે, તેમાં 2 કપ પાણી નાખવાનું છે અને 1 થી અડધી ચમચી તેમાં અશ્વગંધા ચૂર્ણ નાખીને ધીમા તાપ ઉપર ઉકાળવાનું છે. ઉકાળતા જ્યારે 2 કપ પાણી બળી જાય એટલે કે 1 કપ દૂધ રહે ત્યારે ગાળીને સવારે ભૂખ્યા પેટે તમારે પીવાનું છે. જો તમારે વજન વધારવું હોય તો તેમાં તમે 1 ચમચી ગાયનું ઘી અથવા ભેંસનું ઘી ઉમેરીને પણ પી શકો છો અને તમે તેનું રેગ્યુલર સેવન વજન વધારવા માટે પણ કરી શકો છો. અશ્વગંધા ક્ષીરપાક લીધા પછી તમને ભૂખ ન લાગે ત્યાં સુધી તમારે જમવાનું નથી, કારણ કે એ પચવામાં ભારે છે. પછી તમને જ્યારે સારી ભૂખ લાગે ત્યારે જ તમારે જમવાનું છે. અશ્વગંધાનો ચૂર્ણનો તમે ઉપયોગ અનિદ્રામાં પણ કરી શકો છો. એટલે કે જે લોકોને અનિદ્રાની તકલીફ છે, નીંદર સરખી આવતી નથી, એ લોકોને રાત્રે સૂતા પહેલા અડધી ચમચી કે 1 ચમચી અશ્વગંધા ચૂર્ણ દૂધ સાથે
લઈ શકે છે. જો તમને દૂધ પચતું નથી, એનાથી પેટ ભારે થઈ જાય છે, તો તમે અશ્વગંધા ચૂર્ણ પાણી સાથે પણ લઈ શકો છો. હવે અશ્વગંધા ચૂર્ણ ઉષ્ણ છે, એટલે કે જે લોકોને પિત્તની તાસીર છે, જે લોકોના કોઠામાં ગરમી રહે છે, એ લોકોએ થોડી સાવધાની સાથે અશ્વગંધા ચૂર્ણનું સેવન કરવાનું છે. અથવા ગરમ ઋતુમાં, એટલે કે ગરમીની ઋતુમાં તેનું સેવન કરવાનું નથી. અને જે લોકોના શરીરમાં પિત્ત છે, એ લોકોને પણ જો અશ્વગંધા ચૂર્ણ લેવું છે, તો એ લોકોએ દૂધ અથવા ઘી સાથે તેનો પ્રયોગ કરવો, જેથી શું થાય કે તેની ઉષ્ણતા, એટલે કે તેની ગરમીને તમે બેલેન્સ કરી શકો છો. અથવા પિત્તવાળા લોકોએ અશ્વગંધા ચૂર્ણ લેવું છે, તો તેમાં તમે મુલેઠી ચૂર્ણ અથવા શતાવરી ચૂર્ણ સમભાગ મિક્સ કરીને પણ લઈ શકો છો. એનાથી પણ તમારી તેની ઉષ્ણતા, એટલે ગરમી તમે બેલેન્સ કરી શકો છો. તો આવી રીતે અશ્વગંધા ચૂર્ણ લેવામાં થોડી તમારે સાવધાની રાખવાની છે. આપણે બીજી રસાયણ વાજિકન ઔષધિ વિશે વાત કરીએ તો એ છે શિલાજીત. આયુર્વેદ શાસ્ત્રમાં શિલાજીતના ખૂબ સારા ગુણ કહેલા છે. તો શિલાજીત લેવાથી આપના ક્યાં ક્યાં ફાયદા થાય છે તેના વિશે જોઈએ. તો આયુર્વેદ શાસ્ત્રમાં શિલાજીત માટે કહેવામાં આવેલું છે કે તે એકદમ ઉત્તમ રસાયણ વાજીકરણ છે. તે સર્વરોગ નાશક, એટલે કે તે બધા જ પ્રકારના રોગોનું નાશ કરનાર છે. તેને સ્વસ્થ વ્યક્તિ પણ લઈ શકે છે અને રોગી વ્યક્તિ પણ લઈ શકે છે. તે શરીરનું બળ અને ઇન્દ્રિયોનું બળ વધારવામાં પણ તમને મદદ કરે છે. તે સાતે ધાતુને વધારે છે. પર્ટિક્યુલર શુક્ર ધાતુને વધારવામાં તો ખૂબ સારો એનો ફાયદો આયુર્વેદ શાસ્ત્રમાં કહેલ છે. જે લોકોને શુક્ર ધાતુ સંબંધિત તકલીફ છે અને સ્ટરીલિટી, એટલે કે વંધ્યતાની તકલીફ છે, તે એ લોકો શિલાજીતનું સેવન જરૂર કરવું જોઈએ. તે તમને લાંબો સમય જવાન રાખવા માટે, એટલે એન્ટી એજિંગ તરીકે પણ તમે શિલાજીતનો ઉપયોગ કરી શકો છો. તે યાદશક્તિ વધારવામાં અને તમારું કોન્સન્ટ્રેશન વધારવામાં પણ મદદ કરે છે. અને તે તમને ચિંતા અને સ્ટ્રેસ ઓછું કરવામાં પણ મદદ કરે છે. તો ચાલો આપણે જોઈએ શિલાજીતને કેવી રીતે ઉપયોગમાં, એટલે એનો પ્રયોગ કેવી રીતે કરવાનો છે. તો 200 મિલીગ્રામ થી 250 મિલીગ્રામ, એટલે કે નાની ગોળની ગાંગડી જેટલું તમારે અડધા ગ્લાસ હુફાળા પાણીમાં મિક્સ કરીને, એટલે કે સારી રીતે મિક્સ કરીને ઓગાળીને તે તમારે દિવસમાં 2 વાર જમીને તેનો પ્રયોગ કરવાનો હોય છે. આયુર્વેદમાં શિલાજીત લેવાની ઉત્તમ અવધિ 7 વીક, એટલે કે 7 અઠવાડિયા સુધી તમારે તેને કન્ટિન્યુ લેવાનું હોય છે. 18 વર્ષથી ઉપરના ઉંમરના કોઈ પણ વ્યક્તિ શિલાજીતનું સેવન કરી શકે છે. ત્રીજી રસાયણ ઔષધિ છે રસાયણ ચૂર્ણ. એટલે રસાયણ ચૂર્ણમાં 3 ઔષધિ હોય છે મેઇનલી: ગળો, ગોખરું અને આમળા. ગળો એટલે ગિલોય, ગોખરું એટલે ગોખરું ચૂર્ણ, અને આમળા તો વિશે તમને ખ્યાલ જ છે. તો ત્રણેય વસ્તુને તમારે ઘરે સમભાગ મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવવાનું હોય છે. અથવા તમને રેડીમેડ તમને આયુર્વેદ મેડિકલ સ્ટોરમાં પણ રસાયણ ચૂર્ણ આરામથી મળી જશે. તો આયુર્વેદ શાસ્ત્રમાં રસાયણ ચૂર્ણ વિશે શું કહેલું છે, તેમાં વાઘભટ ઋષિ તેના માટે એક બહુ સરસ શ્લોક આપેલો છે: વૃષ સ્થિર શાંત વિકાર દુઃખ સમા સત જીવતી કૃષ્ણ કેશ. આ શ્લોકમાં પહેલો શબ્દ આપેલો છે વૃષ સ્થિર, એટલે કે તે તમને શુક્ર ધાતુ વધારવામાં ખૂબ મદદ કરે છે અને તમને ઇનફર્ટિલિટી, એટલે કે વંધ્યત્વના રોગોમાં બહુ સારો ફાયદો કરે છે. અને તે તમને યુરિન રિલેટેડ પ્રોબ્લેમમાં પણ ખૂબ ફાયદો કરે છે. તે સાતે ધાતુનો સાર છે ઓજ, તેને વધારવામાં પણ મદદ કરે છે અને શરીરની ઇમ્યુનિટી વધારે છે. તેના પછી કહેલું છે શાંત વિકારા દુઃખ, એટલે કે તે તમારા શરીરમાં બધા વિકારોનું શમન કરી અને તમારા દુઃખને દૂર કરવામાં મદદ કરશે. તેના પછી કહેલું છે સમાસિત જીવતી, એટલે કે 100 વર્ષ દીર્ઘાયુ તમને સ્વસ્થ રીતે જીવવામાં રસાયણ ચૂર્ણ મદદ કરશે. રસાયણ ચૂર્ણ શરીરમાં વાત, પિત્ત, કફ એમ 3 દોષોનું શમન કરશે. એટલે કે બધી જ પ્રકૃતિ વાળા, બધા જ દોષની તકલીફ વાળા સ્ત્રી પુરુષો રસાયણ ચૂર્ણનું નિયમિત સેવન કરી શકે છે. તો ચાલો જોઈએ આપણે રસાયણ ચૂર્ણનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. તો આયુર્વેદ શાસ્ત્રમાં રસાયણ ચૂર્ણ લેવાની વિધિ કહેલી છે કે જે લોકોને કફની તકલીફ છે એ લોકોએ મધ વધારે નાખવું. એટલે કે તમને જો કફની તકલીફ છે ને તમારે રસાયણ ચૂર્ણ લેવું છે, તો તેમાં તમારે 1 ચમચી મધ લેવાનું છે, અડધી ચમચી રસાયણ ચૂર્ણ અને અડધી ચમચી ઘી નાખીને તમારે તેને ભૂખ્યા પેટે લેવાનું છે. જો હવે તમને પિત્તની તકલીફ છે તો ઘી અને મધની માતા ફરી જશે,
તો તેમાં તમારે 1 ચમચી ઘી લેવાનું છે, અડધી ચમચી રસાયણ ચૂર્ણ લેવાનું છે અને અડધી ચમચી મધ લેવાનું છે. અને આ રસાયણ ચૂર્ણ તમે સવારે ભૂખ્યા લીધા પછી જ્યાં સુધી તમને સારી ભૂખ લાગે નહીં ત્યાં સુધી જમવાનું નથી. જ્યારે તમને સારી ભૂખ લાગે ત્યારે જ પછી તમારે જમવાનું છે. ચોથી રસાયણ વાજક ઔષધિ છે એ છે મખાના, સુપર ફૂડ મખાના, જેને આયુર્વેદ શાસ્ત્રમાં મખાન કહેવામાં આવે છે, જેને સ્ત્રી, પુરુષ, બાળકો બધા જ લઈ શકે છે. ઇવન તમે ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી પણ મખાનાનું સેવન કરી શકો છો. તમે શરીરમાં વાત, પિત્ત, કફ ત્રણેય દોષોનું મખાના શમન કરે છે. ખાસ કરીને તે પિત્તનું શમન કરે છે, કારણ કે મખાનાની તાસીર ઠંડી છે. રક્ત ધાતુ અને શુક્ર ધાતુ ઉપર મેઇનલી કામ કરે છે. તેને વૃશ્ચક કહેલ છે. તે શુક્ર સ્તંભન અને શુક્ર વર્ધન બંનેનું કામ કરે છે. એટલે કે જે લોકોને શીઘ્ર પતનની તકલીફ છે એ લોકોને મખાના ખાવાથી ખૂબ સારો ફાયદો થશે. અને જે લોકોને મૂત્ર વાતે ધાતુ નીકળે છે એ લોકો પણ મખાનાનું સેવન કરે તો તેના કારણે લગતી નબળાઈ અને થાક દૂર કરે છે અને મૂત્ર વાતે ધાતુ નીકળવાનું બંધ કરીને તેમાં પણ ફાયદો કરે છે. તે હૃદય માટે પણ હિતકર છે. એટલે કે જેને પાલ્પિટેશન વધારે થાય છે, ગભરામણ થાય છે, એ લોકોને પણ મખાના ખાવાથી ફાયદો થશે. તે વાતપિત્ત કફનું શમન કરે છે. એટલે કે જે લોકોને રક્તપિત્તની તકલીફ છે, એટલે કે સ્ત્રીઓને માસિક વધારે આવે છે અથવા બ્લીડિંગ પાઇલ છે અથવા શ્વેત પ્રદરની તકલીફ, સફેદ પાણી પડે છે, તો એ લોકો પણ મખાનાનું સેવન કરે તો તેને ખૂબ સારા ફાયદા મળે છે. મખાના વજન વધારવા અને વજન ઘટાડવા એમ બંને રીતે તમે તેનો ઉપયોગ કરી શકો છો, પણ બંને માટે લેવાની રીત અલગ અલગ છે. તમારે વજન વધારવા લેવું હોય તો અલગ રીતે લેવું પડે અને વજન ઘટાડવા મખાનાનું સેવન કરવું હોય તો અલગ રીતે લેવું પડે. જે લોકોએ વજન વધારવા માટે મખાનાનો ઉપયોગ કરવું છે તો એ લોકોએ સૌથી પહેલા મખાનાને ગાયના ઘીમાં શેકી તેમાં દૂધ અને ડ્રાયફ્રૂટ નાખી અને તેનું સેવન કરવાનું છે, જેથી તેને વજન વધવામાં પણ ફાયદો થશે અને શરીરની સ્ટ્રેન્થ વધારવામાં પણ ફાયદો થશે. અથવા તમારે એવી રીતે મખાનાનું સેવન નથી કરવું વજન વધારવા માટે તો તમે મખાનાનો લાડુ ડ્રાયફ્રૂટમાં બનાવી અને તેનું સેવન કરીને પણ તમે વજન વધારી શકો છો અને મખાનાના ફાયદા લઈ શકો છો. અને જે લોકોએ વજન ઘટાડવા માટે મખાનાનો ઉપયોગ કરવો છે એ લોકોએ થોડા એવા તલના તેલમાં મખાનાને શેકી અને તેમાં ધાણા, જીરું, મીઠું, મરચું, હળદર તમારા ટેસ્ટ અનુસાર એમાં મસાલા નાખી અને તેનું સેવન કરવાનું છે. અને જ્યારે ભૂખ લાગે ત્યારે તમારે મખાના જમવાની જગ્યાએ મખાનાનું સેવન કરવું, કારણ કે મખાના તમારી ભૂખ પણ સંતોષશે અને તેમાં કેલેરી ઓછી છે એટલે તે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરશે. તો આ રીતે તમે વિધિસર મખાનાનું સેવન કરશો તો વજન ઘટાડવા અને વધારવા બંનેમાં તમને મદદરૂપ થશે. મખાના લેવામાં કાળજી શું રાખવાની, સાવધાની શું રાખવાની? એક તો મખાના ગુરુ એટલે કે પચવામાં ભારે છે, તો તમે તેને વધારે માત્રામાં લેશો તો તે તમને અપચો ઉત્પન્ન કરશે. બીજું, મખાના વૃક્ષ છે એટલે કે ડ્રાય છે, એટલે તે તમારી શરીરમાં વાયુ વધારશે એટલે કે વૃક્ષતા ઉત્પન્ન કરશે. તો તેના માટે તમારે ઘી અથવા તેલમાં શેકીને તેનો ઉપયોગ કરવાથી તેમાં તમે ડ્રાયનેસ ઓછી કરી શકશો. પાંચમું રસાયણ વાજિક ઔષધિ છે અંજીર, જેને ઇંગ્લિશમાં કોમન ફિગ, આયુર્વેદ શાસ્ત્રમાં અને સંસ્કૃતમાં ફલ્ગુ કહેવામાં આવે છે. તો ફલ્ગુ વિશે એટલે કે અંજીર વિશે આયુર્વેદ શાસ્ત્રમાં શું કહ્યું છે? તર્પણમ, બૃહણમ, ફલ્ગુ, ગુરુ, વિષ્ટંભી, શીતલમ, પુરુષકમ, મધુકમ ચ વાત પિત્તે ચ શસ્યતે. તર્પણમ એટલે કે તે શરીરમાં સંતોષી આપે છે, શરીરને સંતોષીનો અનુભવ એટલે કે તમને સંતોષ થયો છે એવો અનુભવ કરાવે છે. તે બૃહણ કરનાર એટલે કે શરીરમાં સાતેય ધાતુને પોષણ પૂરું કરે છે અને સાતેય ધાતુને વધારે છે. જે લોકોને જીમમાં જઈને મસ્ક્યુલર બોડી બનાવવું છે એ લોકોએ રેગ્યુલર અંજીરનું સેવન કરવાથી તેમાં તેને ખૂબ ફાયદો થશે. અંજીરના ગુણ વિશે જોઈએ તો અંજીરને ગુરુ કહેવામાં આવેલું છે, એટલે કે તે પચવામાં ભારે છે, તે સ્નિગ્ધ છે એટલે કે શરીરમાં ડ્રાયનેસને ઓછી કરે છે, અને તે શીતળ એટલે કે એની તાસીર એકદમ ઠંડી છે. એટલે કે અંજીરના આ ગુણોના કારણે તે શરીરમાં વાત અને પિત્ત બંનેનું શમન કરે છે. એટલે કે વાતથી થતા 80 પ્રકારના અને પિત્તથી થતા 40 પ્રકારના એમ 120 પ્રકારના રોગોમાં અંજીરના સેવનથી ફાયદો થાય છે. તો અંજીરનું સેવન કેવી રીતે કરવું? તો તમારે
રાતે 1 થી 2 અંજીર સારી રીતે ધોઈ અને એને પાણીમાં પલાળીને સવારે ભૂખ્યા પેટે ખાવાના છે અને તે પાણી પણ સાથે પી જવાનું છે. ઘણા લોકો તેને દૂધમાં પકાવીને પણ લેતા હોય છે. તો જે લોકોને વજન વધારવું છે એ લોકો અંજીરનું સેવન તેને દૂધમાં પકાવીને પણ લઈ શકે છે અને વધારે ફાયદો જોતો હોય તો એમાં ગાયનું ઘી નાખીને પણ લઈ શકે છે. ઘણા લોકો રાત્રે સૂતી વખતે અંજીર વાળું દૂધ પીતા હોય છે, તો એવું કરવાનું નથી, કારણ કે રાતે પાચન તમારું નબળું હોય છે, એટલે પાચન શક્તિ ઓછી હોય છે. દૂધ અને અંજીર બંને પચવામાં ભારે છે, તો રાતે સૂતી વખતે તમારે તેનો પ્રયોગ કરવાનો નથી. અંજીરને આયુર્વેદ શાસ્ત્રમાં વૃક્ષ કહેલું છે, એટલે કે તમે બીજા રસાયણ ઔષધોની સાથે પણ અંજીરનું સેવન કરી શકો છો. અને અંજીર પિત્ત શમન કરનાર છે, એટલે કે જે સ્ત્રીઓમાં વધારે પડતું માસિક ધર્મ આવે છે, એના કારણે નબળાઈ રહે છે, લોહીની ઉણપતા રહે છે, એ સ્ત્રીઓ પણ અંજીરનું સેવન કરી શકે છે. તો આવી રીતે આ વિડીયોમાં આપણે 5 રસાયણ અને વાજીકરણ ઔષધિ વિશે માહિતી આપી, જેનો ઉપયોગ કરી અને તમે લાંબા સમય સુધી જવાન પણ રહી શકો છો અને નિરોગી પણ રહી શકો છો. જય ધન્વંતરી.